રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,327 લોકોને દારૂ પીવા અંગેનું લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે, જે માટે સુરતીઓએ વિભાગને 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે। પરંતુ આ લાયસન્સ લેતા પહેલા જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદેસર રીતે ખંખેરી લેવામાં આવી છે તેવા આક્ષેપ સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે। આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે। સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ નવી સિવિલ હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અધિનિયમ 64D માં એક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ અન્ય રાજ્યોમાં દારૂનું વેચાણ થતું હોય અને તેવા વ્યક્તિ આવા રાજ્યથી અહીં આવે તો અધિનિયમ મુજબ એક સરકારી રકમની ચૂકવણી કરી લાયસન્સ લીધા બાદ તેને દારૂ પીવાની મંજૂરી આપવામાં આવતી હોય છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ હેલ્થના આધારે દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે છે। આમ અલગ અલગ કેટેગરી પ્રમાણે કડક નિયમ અનુસાર સરકાર તરફથી દારૂની છૂટછાટ આપવામાં આવતી હોય છે। આવા 12,700 જેટલા લોકોને વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂ પીવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જે સંપૂર્ણ આંકડા આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં સામે આવ્યા છે। જે અરજીઓ મંજૂર કરવા બદલ નશાબંધી અને આબકારી વિભાગને 9.35 કરોડની આવક થઈ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં કેતન નાયકે હાલ ઉપરી અધિકારી રજા પર હોવાનું જણાવ્યું હતું। આ બાબતે જ્યારે કેતન નાયકને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સંજય ઇજાવાને કોઈ વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। જે રકમ લેવામાં આવે છે તેમાં અલગ અલગ યુઝર્સ ચાર્जेस હોય છે। જે આક્ષેપો છે તે વાસ્તવિકતાથી અળગા છે। આ મુદ્દો એ હતો નશાબંધી અને આબકારી ખાતું ગુજરાત દ્વારા દારૂના પરમિશન આપવામાં આવે છે। જે અધિનિયમ છે એને 64D હેઠળ આ જે પરમિશન આપવામાં આવે છે એની અંદર સુરતની વાત કરીએ તો સુરત આબકારી ખાતું છે એની અંદર ઓલરેડી 12,700 જેટલા લાયસન્સો ઇસ્યુ કરવામાં આવેલું છે। એટલે આ લાયસન્સ જે ઇસ્યુ કરવા માટે અને 6,000 રૂપિયાનું અલગ અલગ સ્ટેજ ઉપર અને ફી ભરવાનું હોય છે। અને ત્યાર પછી આ જે ફી ભર્યા પછી આને સીધા સિવિલ હોસ્પિટલ મોકલી આપવાનું હોય છે તબીબી તપાસ માટે। એટલે આ જે પરવાનગી છે એ દવાના રૂપે દારૂ પીવા માટેનું વ્યાખ્યામાં આપવામાં આવે છે। એટલે સિવિલ હોસ્પિટલની અંદરના જે તપાસણી કરે એની અંદર તપાસ કર્યા પછી ત્યાંથી ભલામણ કરવામાં આવે છે। પણ જ્યારે અધિનિયમ જોવા જઈએ તો એની અંદર કોઈ રકમ સિવિલ હોસ્પિટલમાં ભરવાનું થતા નથી, પણ છતાં સિવિલ હોસ્પિટલ દ્વારા 10,000 રૂપિયા પર અરજદાર પાસેથી અત્યારે રકમ વસૂલી રહ્યા છે। એટલે આ જે રકમ છે છેલ્લા 4 વર્ષનો અત્યારે ગણતરી કરીએ તો આ રકમ 6,28 લાખ રૂપિયા પહોંચ્યા છે। અને ઓલરેડી આટલા જે 12,000 જેટલા અરજદારો માટે 6,000 રૂપિયા લેખીને અને રિન્યુઅલ બધું સાથે મળીને 9 કરોડથી પણ વધારે આબકારી ખાતું તો ઓલરેડી વસૂલ કરી રહ્યા છે। એની ઉપરાંત આજે 6,28 લાખ રૂપિયા જે વસૂલ કરી રહ્યા છે એ તદ્દન ગેરકાયદેસર છે અને રોગી કલ્યાણ સમિતિ હાલમાં અસ્તિત્વમાં નથી। સરકારના હુકમ મુજબ એ જે સમિતિની અંદર આ પૈસા ઉઘરાવી રહ્યા છે, કોઈને રસીદ આપે છે, કોઈને રસીદ નથી આપતા, અને આ જે ગેરકાયદે છે બંધ કરવા માટેનું મારે અરજી છે, નિવેદન છે।